નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ટેરિફ અંગે ટ્રમ્પ પ્રશાસને લીધેલા નિર્ણયને ગેરબંધારણીય લેખાવી ફગાવી દેતી અમેરિકાની કોર્ટ। ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં વધતા જતા કોરોના કેસ, મોતનો આંકડો 1 ડઝન। ભૂતકાળની સરખામણીએ વર્તમાન મે મહિનામાં ગુજરાતમાં નોંધાતો 20 ગણો સરેરાશ વરસાદ। શરીરના જટિલ દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં આવતીકાલે શુક્રવારે બોડીફાઈ વેલનેસનું ભવ્ય ઉદ્ઘાટન। કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને સાંસદ પૂનમબેન માડમના વરદ હસ્તે બોડીફાઈ ફૂટ મસાજરનું આવતીકાલે શુક્રવારે ભવ્ય લોન્ચિંગ। જામનગરમાં રૂપિયા 190.60 કરોડના કામો અને ખર્ચને મંજૂરી આપતી સ્ટેન્ડિંગ કમિટી। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમેરિકાની ફેડરલ ટ્રેડ કોર્ટ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અંગેના હુકમો પર સ્ટે મૂક્યો છે અને આ હુકમને ગેરબંધારણીય ગણાવ્યો છે। કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે ટ્રમ્પે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો અને બંધારણના કાર્યક્ષેત્રની બહાર જઈને આ ટેરિફ લાદવાનો પ્રયાસ કર્યો। મેનહટનમાં ફેડરલ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે ટ્રમ્પના આ પગલાંને ગેરકાયદે જાહેર કર્યું। કોર્ટની 3 ન્યાયાધીશની બેન્ચે કહ્યું હતું કે ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટનો દુરુપયોગ કર્યો છે। આ કાયદો કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિને ચોક્કસ સત્તાઓ આપે છે, પરંતુ કોર્ટે સ્વીકાર્યું કે ટ્રમ્પે કોઈ નક્કર આધાર વિના એનો ઉપયોગ કર્યો। આ ચુકાદો 2 કેસના આધારે આપવામાં આવ્યો હતો, જેમાંનો એક કેસ એવો છે કે આ ટેરિફથી પ્રભાવિત થયેલા 5 નાના અમેરિકન વ્યવસાયો વતી લિબર્ટી જસ્ટિસ સેન્ટરે દાવો દાખલ કર્યો હતો અને બીજો કેસ એવો છે કે 12 અમેરિકન આયાતકારોએ પણ કોર્ટમાં અરજી દાખલ કરી હતી। કોરોના વાયરસ ફરી એકવાર દેશભરમાં ફેલાઈ રહ્યો છે। દરરોજ નવા લોકો વાયરસના નવા પ્રકારનો ભોગ બની રહ્યા છે। અત્યાર સુધીના રેકોર્ડ મુજબ દેશના વિવિધ ભાગોમાં નવા કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 1200ને વટાવી ગઈ છે। કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી 12 લોકોના મોત થયા છે। કેરળમાં સૌથી વધુ કોરોના ચેપના કેસ નોંધાયા છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ હોસ્પિટલોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે। ઓક્સિજન સિલિન્ડર જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો સ્ટોક રાખવાની પણ સલાહ આપવામાં આવી છે, જેથી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ઓક્સિજન સિલિન્ડર જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો સ્ટોક રાખવાની પણ સલાહ આપવામાં આવી છે, જેથી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી શકાય। કોરોનાના નવા પ્રકારે તેની અસર બતાવવાનું શરૂ કર્યું છે। દરરોજ ડઝનબંધ નવા કેસ સામે આવી રહ્યા છે। આને ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્યો દ્વારા આરોગ્ય વિભાગને સૂચનાઓ જારી કરવામાં આવી છે। આરોગ્ય વિભાગે હોસ્પિટલોને સતર્ક રહેવા અને કોરોના સંબંધિત વસ્તુઓ જેમ કે દવાઓ, ઓક્સિજન સિલિન્ડર વગેરેનો સ્ટોક રાખવા અને તેનું નિરીક્ષણ કરવા પણ કહ્યું છે। દિલ્હી, હરિયાણા, બિહાર અને ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક જેવા રાજ્યોમાં કોરોના ચેપના નવા કેસ સતત સામે આવી રહ્યા છે। નવા ચેપગ્રસ્તોની સંખ્યા 1200થી વધુ હોવાથી નિષ્ણાતોની ચિંતા પણ વધી ગઈ છે। દેશના કેરળ સહિત અનેક રાજ્યોમાં નૈઋત્ય ચોમાસાએ વહેલો પ્રવેશ મેળવી લીધો છે અને ગુજરાતમાં પણ વરસાદના વહેલા આગમનની આગાહી વચ્ચે ગુજરાતમાં મે મહિનામાં સામાન્ય કરતાં 20 ગણો વધુ વરસાદ નોંધાયો છે। મહિનો પૂરો થવાને હજુ 3 દિવસ બાકી છે, જ્યારે ટકાવારી હજુ વધી શકે છે। હવામાન વિભાગના રિપોર્ટ મુજબ ગુજરાતમાં સામાન્ય રીતે મે મહિનો સૂકો અને આકરી ગરમીનો જ રહેતો હોય છે। સરેરાશ માત્ર 2.5 મીમી વરસાદ થતો હોય છે, તેના બદલે આ વર્ષે 27મી મેની સ્થિતિએ 50.60 મીમી વરસાદ નોંધાયો છે। દેશભરના તમામ રાજ્યોમાં સરેરાશ કરતાં વધુ વરસાદની દ્રષ્ટિએ ગુજરાત નંબર 1 છે। જો કે અત્યાર સુધીમાં વરસાદને કારણે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં માણસો તથા પશુઓના મોતના ઘણા બનાવો બન્યા છે। ગઈકાલે બુધવારે વધુ 2 મોત નોંધાયા છે। બીજા ક્રમે વરસાદની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર છે। મહારાષ્ટ્રમાં સરેરાશ કરતાં વધુ વરસાદ વરસ્યો છે તથા ત્રીજા ક્રમે ગોવામાં 1190% વધુ વરસાદ થયો છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું આવતીકાલે શુક્રવારે બોડીફાઈ વેલનેસનું ભવ્ય ઉદ્ઘાટન અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની કાર્યવાહીઓ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ,
બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Tri Mandir, Lalwadi Main Road, Jamnagar. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં આવતીકાલે શુક્રવારે રણજીત સાગર રોડ ઉપર આવેલ HDFC બેંકની બાજુમાં અવધ સ્ક્વેરના ગ્રાઉન્ડ ફ્લોરમાં બોડીફાઈ વેલનેસનો શુભારંભ થઈ રહ્યો છે. આ બોડીફાઈ વેલનેસ શરીરના જટિલ દુખાવામાંથી મુક્તિ આપતું કેન્દ્ર છે. આ વેલનેસનું ઉદ્ઘાટન જામનગર BAPS મંદિરના કોઠારી સ્વામી પરમ પૂજ્ય શ્રી ધર્મનિધિ સ્વામી અને પરમ પૂજ્ય શ્રી અક્ષર તિલક સ્વામી કરશે. આ ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને હાલારના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ ખાસ ઉપસ્થિત રહેશે. આ બંને મહાનુભાવોના વરદ હસ્તે બોડીફાઈ ફૂટ મસાજરનું લોન્ચિંગ કરવામાં આવશે. તેમજ અતિથિ વિશેષ તરીકે જામનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીવાબા રવિન્દ્ર જાડેજા, જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, કાલાવડ ધ્રોલના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, અખિલ ગુજરાત લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ, જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોડા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, જામનગર જિલ્લા કલેક્ટર KV ઠક્કર, જામનગર મહાનગરપાલિકાના કમિશનર DN મોદી, જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ વિનોદ ભંડેરી, જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા, હાલારના પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ, GTPL સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટર રાજભા જેઠવા, જૂનાગઢ ટુડે અખબારના તંત્રી કૃષ્ણકાંત રૂપારેલિયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા અને હસમુખ હિંડોચા, તેમજ શહેર ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ વિશાલ મોદી, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ મનોજભાઈ કથિરિયા, જામનગરના જાણીતા લેન્ડ ડેવલપર્સ ભાવેશભાઈ ગાગિયા અને ધીર ટોયોટા જામનગરના MD અક્ષિત પોબારુની હાજરી ઉપસ્થિત મહેમાનોનું ધ્યાન ખેંચશે. આ ઉપરાંત જામનગર સહિત સૌરાષ્ટ્રના અસંખ્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી બોડીફાઈ વેલનેસને શુભેચ્છા પાઠવી તેમના સાહસને બિરદાવશે. આ બોડીફાઈ ઓલ ઇન વન ફૂટ મસાજર છે. આ બોડીફાઈ પ્રોડક્ટ ભારત સરકાર CDSCO સર્ટિફાઈડ છે. આ બોડીફાઈ ફૂટ મસાજર 29 પ્રકારથી વધુ દર્દમાં રાહત આપે છે. ખાસ કરીને કમરનો દુખાવો, હાથનો દુખાવો, કોણીનો દુખાવો, પગમાં દુખાવો, એડીમાં દુખાવો, માંસપેશીઓમાં દુખાવો, માસિક ધર્મનો દુખાવો, ગોઠણનો દુખાવો સહિતના દુખાવાના દર્દમાંથી મુક્તિ આપે છે. આ ઉપરાંત વેરિકોઝ વેઇન, ડાયાબિટીસ, પાર્કિન્સન્સ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, આર્થરાઇટિસ, નર્વસ અને મસલ્સ પ્રોબ્લેમ્સ સહિતની બીમારીમાં આ બોડીફાઈ ફૂટ મસાજર ખૂબ જ અક્સર ઇલાજ સાબિત થયું છે. બોડીફાઈ ફૂટ મસાજર વાપરવાથી કોઈ સાઇડ ઇફેક્ટ નથી, જેને કારણે હઠીલા રોગથી પીડાતા દર્દીઓને દવા અને હોસ્પિટલના ખર્ચાથી બચવાનો એક વિકલ્પ મળ્યો છે. બોડીફાઈ ફૂટ મસાજર શરીરના બ્લડનું સર્ક્યુલેશન કરે છે, જેને કારણે હઠીલી બીમારીથી પીડાતા દર્દીઓને ખૂબ જ મોટી રાહતનો અનુભવ થાય છે. બોડીફાઈ વેલનેસમાં દરેક લોકોને બોડીફાઈ ફૂટ મસાજરનો ડેમો આપવામાં આવશે, એટલે કે પહેલા ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરોના સૂત્ર સાથે આ બોડીફાઈ ફૂટ મસાજરનું જામનગરની જનતા સમક્ષ લોન્ચિંગ કરવામાં આવશે. બોડીફાઈ વેલનેસના ઓનર પ્રીતિ રૂપારેલિયા અને કરણ તથા મંથન રૂપારેલિયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલ તથા દવા દારૂના મોટા ખર્ચાથી બચવા માટેનો આ બેસ્ટ વિકલ્પ જામનગરની જનતાને બોડીફાઈ ફૂટ મસાજરના રૂપમાં મળ્યો છે. બોડીફાઈ કંપની મહારાષ્ટ્રના પૂના ખાતે હેડ ઓફિસ ધરાવે છે. બોડીફાઈ વેલનેસનો સમય સવારના 9 થી 2 અને સાંજે 4 થી 9 નો રહેશે, જેની જામનગરના નગરજનોએ નોંધ લેવા અપીલ કરવામાં આવે છે. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાના અથાગ પ્રયત્નથી જામનગર ખાતે બોડીફાઈ વેલનેસનો શુભારંભ થઈ રહ્યો છે, જેનો લાભ લેવા જામનગરના નગરજનોને ફરી અનુરોધ કરવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને આજે ગુરુવારે બપોરે કમિટીના સભાખંડમાં કોર્પોરેશન ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં કમિટીએ કુલ ₹190.60 કરોડના અંદાજિત ખર્ચને મંજૂરી આપી હતી. આ બેઠકમાં કમિશનર તથા મેયર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કમિટીની બેઠકની કાર્યવાહીની વિગતો જોઈએ તો જામનગર શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ છે. આ કૂતરાઓના રસીકરણ અને ખસીકરણ માટે મહાનગરપાલિકા ₹409 લાખનો ખર્ચ કરશે. નાગેડી બાયપાસ નજીક બોક્સ કેનાલ અને ગટર બનાવવાની કામગીરી ₹677 લાખના ખર્ચે થશે. આ ઉપરાંત એરફોર્સ 2 થી સત્યમ કોલોની થઈને દિગ્જામ સર્કલ ક્રોસિંગ સુધી બોક્સ કેનાલ અને ગટરના કામ માટે ₹1,583 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત ગાર્ડન શાખા માટે લેબર સપ્લાયના કામો તેમજ સિમેન્ટ બ્લોક અને CC રોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ સાથે કમિટીએ જાહેર કર્યું છે કે ₹52.57 કરોડના ખર્ચે સમર્પણ જંકશન ખાતે 4 લેન ફ્લાયઓવર બનાવવામાં આવશે. આ ઉપરાંત ઠેબા જંકશન ખાતે ₹89.12 કરોડના ખર્ચે 6 લેન ફ્લાયઓવર બનાવવામાં આવશે. ઢીચણા રિંગ રોડ પર
118 લાખના ખર્ચે શહેરી આરોગ્ય કેન્દ્ર બનશે. ન્યૂ સ્કૂલ નજીકની કેનાલ ડિમોલિશન કરીને નવી બનાવવા માટે રૂપિયા 188 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત ભૂગર્ભ ગટર અને પાઇપ ગટર જેવા કામો માટે આશરે 3 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત ચેર પરથી એવું જાહેર કરવામાં આવ્યું છે કે શહેરના ઘન કચરાના નિકાલ માટેના નવા કોન્ટ્રાક્ટની જે વાત હતી એ આખી વાતને હવે રીટેન્ડર કરવામાં આવશે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું આધાર કાર્ડ અને લર્નિંગ લાયસન્સમાં મુશ્કેલીઓ સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનल GTPL जामनगर न्यूज. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404. हॉलिडे परिवार में आपका स्वागत है. आप हमारे लिए बहुत इंपॉर्टेंट है. द हॉलिडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है. दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक. हमारे कस्टमर्स की खास डिमांड पे हम लाए हैं स्पेशल ऑफर समर धमाका. मंगलवार, बुधवार और गुरुवार 3 दिन एंट्री सिर्फ 300 रुपए है, जिसमें सिर्फ फैमिली और कपल्स को ही एंट्री मिलेगी. शुक्रवार, शनिवार, रविवार और सोमवार के लिए एंट्री 500 रुपए रहेगी, जिसमें बैचलर, कपल्स और फैमिली सबको एंट्री मिलेगी. एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं. रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा. हॉलिडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है. हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी. शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं. फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानीपुरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा. शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी. बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी. बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी. आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं. राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है. आप गूगल मैप पे द हॉलिडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं. हॉलिडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर. फोन नंबर 0288 26 66 777. मोबाइल 81 415 56 633. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ 1 रुपए एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. हमारी बीजी ब्रांच अपना घर आंगणे. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, द पटेल एकेडमी स्कूल बिल्डिंग, प्रगति पार्क 2, कृष्णनगर मेन रोड, जामनगर.
कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999 9825617482, इंग्लिश मीडियम 7600181011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર શહેરના હૃદયસમા વિસ્તાર લાલ બંગલા સર્કલ ખાતે કલેક્ટર કચેરી સંચાલિત આધાર કાર્ડ કેન્દ્ર અત્યાર સુધી કાર્યરત હતું, પરંતુ 2-3 દિવસથી આ આધાર કાર્ડ કેન્દ્ર બંધ થઈ જવાને કારણે જામનગરના સેંકડો લોકો પરેશાન થઈ રહ્યા છે। સૂત્રોમાંથી એવું જાણવા મળે છે કે આ આધાર કાર્ડ કેન્દ્ર જ્યારે ચાલુ હતું ત્યારે અહીં ટોકન સિસ્ટમમાં ગેરરીતિઓ આચરવામાં આવતી હતી અને ટોકનનું રોકડા નાણાંથી વેચાણ થતું હોવાની ચોંકાવનારી વિગતો પણ સૂત્રોમાંથી બહાર આવી છે। આ પ્રકારની ગેરરીતિઓ ને કારણે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ આધાર કાર્ડના કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરી નાખવામાં આવેલો હોય આ આધાર કાર્ડ કેન્દ્ર બંધ થઈ ગયું છે અને તેને કારણે સેંકડો લોકો પરેશાન છે। આ સમગ્ર વિગતો અંગે જામનગરના જિલ્લા કલેક્ટરે અંગત રસ લઈ આ સ્થળે નવી વૈકલ્પિક વ્યવસ્થાઓ શરૂ કરવા અંગે તથા જ્યાં સુધી નવું સેન્ટર કાર્યરત ન થાય ત્યાં સુધી આ સેન્ટર પર આ સેન્ટર બંધ કરવામાં આવ્યું છે તેવું બોર્ડ લગાવવા અંગે વ્યવસ્થા કરવી જોઈએ એવી લોક લાગણી વ્યક્ત થઈ રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં ઘણા લાંબા સમયથી આધાર કાર્ડ કેન્દ્રની अलग अलग प्रकारनी समस्याओं उजागर थती रहे छे અને જામનગર શહેરમાં તમામ આધાર કાર્ડ કેન્દ્ર વ્યવસ્થિત રીતે ચાલી શકે તે માટેની વ્યવસ્થાઓ લાંબા સમયથી ગોઠવવામાં આવી નથી। અધૂરામાં પૂરું રાજ્ય સરકારનું સર્વર પણ અવારનવાર ડાઉન થતું હોય આધાર કાર્ડ કેન્દ્રોમાં વારંવાર સમસ્યાઓ જોવા મળતી હોય છે। લાલ બંગલા ખાતેના આ આધાર કાર્ડ કેન્દ્ર પર હાલમાં લોકો કેટલા પરેશાન થઈ રહ્યા છે તે અંગે નિકિતાબેન નામના એક અરજદારે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। મારું નામ નિકિતાબેન ચુડાસમા છે। હું આજે આધાર કાર્ડ આવેલી છું ને આ મારો 6થો ધક્કો છે અને તમે જોઈ શકો છો કે પબ્લિક કેટલી બધી છે। સવારે 5 વાગ્યાની આવેલી ઊભી છે અહીંયા અને આધાર કાર્ડનું કોઈ રીતના કાંઈ નિર્ણય થતો નથી અહીંયા। તો એનું શું કરવાનું છે? પબ્લિકને અમારે સરકાર તરફથી જવાબ જોઈએ છે। અમે 2 મહિનાથી આ ધક્કા ખાઈ આધાર કાર્ડમાં અપડેટ કરાવવાનું છે, કોઈને નામ કમી કરાવવાની છે, કોઈને નંબર સુધારો કરવાનો છે। તો અહીંયા આવી અચાનક જ ખબર પડે છે કે આજે સેન્ટર ચાલુ નથી, આજે રજા છે, તો પછી એ લોકોને વહેલી નોટિસ આપવી પડે, વહેલી સૂચના આપવી પડે અમને। અમુક તો એવા છે કે 3 દિવસ ત્યાં સળંગ ધક્કો ખાય છે, તો એ લોકોને તો જાણ હોવો જોઈએ ને કે આ કાલે રજા છે, સેન્ટર બંધ છે એમ। કાલે અમે આવેલા હતા તો કાલે અમને કઈ સૂચના આપેલી નથી કે આજે સેન્ટર બંધ રહેવાનું છે। હવે આજે સવારે 5 વાગ્યાના આવીને અહીંયા બેઠા છીએ અને અત્યારે એમ કે છે કે હવે આજે બંધ છે સેન્ટર, તો મશીન ચાલુ નથી। તો મશીન ચાલુ નથી તો એ લોકોને અરજી કરવી પડે, ચાલુ કરાવવું પડે। એ લોકોને થોડીક તો જવાબદારી આવે ને, કા પછી સરકારને ખાલી કહેવાનું એટલું થાય છે કે તમે લોકો એરિયા વાઇઝ સેન્ટર બનાવો તો અમારી પબ્લિકની બધાની સુવિધા પૂરી થાય। ઘણા બધા બાળકો હેરાન થાય છે, સ્કૂલમાં માંગે છે, અર્જન્ટ છે આધાર કાર્ડ, એના એડમિશન નથી થતા તો બાળકોનું શું? અને મોટા પણ ઘણા વૃદ્ધો છે, વૃદ્ધો સવારે 5 વાગ્યામાં આવીને બેસે છે, બેસી નથી શકતા। અમુક ઘણા બધા એવા પબ્લિક હેરાન થાય છે, તો તમે એના માટે થોડુંક એક્શન લ્યો। રાજ્ય સરકારની સૂચના મુજબ દરેક મહાનગરમાં વાહનોના લર્નિંગ લાયસન્સ માટેની વ્યવસ્થા જે તે શહેરમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે આઈટીઆઈ ખાતે રાખવામાં આવી છે। જામનગરમાં આઈટીઆઈ ખાતે લર્નિંગ લાયસન્સ માટેની આ વ્યવસ્થા સારી રીતે ચાલતી નથી। અહીં વારંવાર સર્વર ડાઉન થઈ જાય છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારની મોટાભાગની ઓનલાઈન વ્યવસ્થામાં સર્વર ડાઉનની વ્યવસ્થાઓને કારણે સમગ્ર રાજ્યમાં લાખો લોકો હેરાન પરેશાન થતા હોય છે। આ સમસ્યા અંગે 2 અરજદાર સ્વરૂપા વસોયા અને આદર્શભાઈ તેમજ આઈટીઆઈના
પ્રિન્સિપાલ RS ત્રિવેદીએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. હું લર્નિંગ લાયસન્સ દેવા આવી છું અને સવારનું 10 વાગ્યાથી હું અહીંયા ઊભી છું અને અત્યારનો 1 વાગો આવ્યો છે તો પણ અત્યાર સુધી સર્વર ડાઉન જ છે અને મારી ટિકિટ હું બહારથી આવી છું અને મારી ટિકિટ બપોર પછીની સુરતની છે અને આ લોકો લાયસન્સ માટે સર્વર ડાઉન માટે કઈ પ્રોસેસ કરતા નથી. હું બારગામથી આવ્યો છું અને 10 વાગ્યાના અમે રાહ જોઈ છીએ અહીંયા. ટેકનિકલી ખામીના હિસાબે એને અમને કોઈ પણ જોબ નથી આપતા, કોઈ પણ સર પણ કોઈ પણ કઈ એક્શન નથી લીધો, કંઈક ટેકનિકલી ફોલ્ટ બતાવે છે અને ક્યારે થશે એવું કઈ સમય નથી આપ્યો અને અમે આ સતત રાહ જોઈ છીએ. હમણાં 10 વાગ્યાના આવ્યા છીએ, 12:30 પોણો 1 થવા આવ્યો છે, છતાંય કોઈ પણ એક્શન નથી. અમે અહીંયા લર્નિંગ લાયસન્સ માટે આવ્યા છીએ. આજે અમારે ત્યાં જે લર્નિંગ લાયસન્સની કામગીરી ચાલે છે તેમાં ઉપરથી જીસ્વાનની કનેક્ટિવિટી બંધ છે, તેને લીધે લર્નિંગ લાયસન્સની કામગીરી થઈ શકતી નથી અને આ અંગે અમે ઉપર છે એને ફરિયાદ કરી દીધેલ છે. જો આજરોજ ચાલુ થઈ જશે તો આજે જેટલાની એપોઇન્ટમેન્ટ હોય એ લોકોને સાંજ સુધીમાં બધાને પૂરું કરી દેવામાં આવશે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના એક સરકારી વાહનનો દુરુપયોગ થઈ રહ્યો છે એવો વિડીયો વાયરલ થયો છે. જામજોધપુરના મામલતદારનું વાહન જામજોધપુર તાલુકાના સિત્સર ખાતે આવેલા એક ધર્મસ્થાન નજીકના કોમર્શિયલ સેન્ટર ખાતે જોવા મળ્યું હતું. સરકારી વાહનનો અધિકારીના પરિવારના સભ્યો માટે હરવા ફરવા ઉપયોગ થઈ રહ્યો છે એ પ્રકારનો વિડીયો વાયરલ થવાને કારણે જામજોધપુર પંથકમાં લોકોમાં જાત જાતની ચર્ચાઓ થઈ રહી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય વિભાજન મધ્યસત્ર પેટા ચૂંટણી 2025નો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આગામી તારીખ 22 જૂન 2025ના રોજ ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન મધ્યસત્ર પેટા ચૂંટણીઓ માટે મતદાન યોજાશે તેમજ આ ચૂંટણી કાર્યક્રમ મુજબ તારીખ 25 જૂન 2025ના રોજ મતગણતરી થશે. જામનગર જિલ્લામાં 327 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે, જે પૈકી 266 ગ્રામ પંચાયતોમાં સામાન્ય વિભાજન મધ્યસત્ર તેમજ 61 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી પ્રક્રિયા યોજાશે. આ ચૂંટણી પ્રક્રિયા માટેનું જાહેરનામું તારીખ 2 જૂન 2025ના રોજ પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રકો ભરવાની અંતિમ તારીખ 9 જૂન 2025 છે, જ્યારે ઉમેદવારી પત્રકોની ચકાસણી તારીખ 10 જૂન 2025ના રોજ થશે અને ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 11 જૂન 2025 છે. તારીખ 22 જૂન 2025ના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. આ ચૂંટણી જિલ્લામાં 641 મતદાન મથકો પર યોજાશે, જે માટે 82 ચૂંટણી અધિકારી તથા 299 મદદનીશ ચૂંટણી અધિકારીઓની જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નિમણૂક કરવામાં આવી છે. 3036 પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે. સાથે જ આ ચૂંટણીમાં 2,25,105 પુરુષ તથા 2,12,322 સ્ત્રીઓ મળી 4,37,427 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લાની ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોમાં આદર્શ આચાર સંહિતા અમલી છે. આજે ગુરુવારે સવારે જેઠ સુદ ત્રીજના દિવસે ભારતીય ઇતિહાસમાં નામના ધરાવતા મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા ક્રિકેટ બંગલા નજીકના મહારાણા પ્રતાપના પુતળાને ફુલહાર કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાણા પ્રતાપ મેવાડના સિસોદિયા રાજવંશના રાજા હતા અને પ્રતિજ્ઞા પાલન તથા ન્યાય માટે જાણીતા હતા. આ કાર્યક્રમમાં શહેરના બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા તથા શહેર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારી ઉપરાંત વિવિધ વોર્ડના કોર્પોરેટરો અને ક્ષત્રિય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહારાણા પ્રતાપના પુતળાને તેમની જન્મ જયંતિ નિમિત્તે ફૂલહાર કર્યા હતા. આ સમગ્ર પ્રસંગ અંગે ધારાસભ્ય રીવાબા જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ક્ષત્રિય સમાજની સાથે સાથે સમગ્ર ભારત વર્ષનું ગૌરવ અને જેમના ઇતિહાસમાંથી યુવા પેઢી ક્યાંક પ્રેરિત થઈ શકે એવા વીર શિરોમણી મહારાણા પ્રતાપજીની આજે 485મી જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના સર્વે ચૂંટાયેલા જનપ્રતિનિધિ દ્વારા, પદાધિકારી દ્વારા અને સાથી ધારાસભ્યની સાથે આજે ક્રિકેટ બંગલોની સામે જે એમનું ભવ્ય જે પૂતળું છે એમાં શ્રદ્ધાંજલિ અને એમને પુષ્પાંજલિ કરી, હાર તોરા કરી અને આજે શ્રદ્ધાંજલિ પાઠવવાનો અવસર મળ્યો. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે.
ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. જામનગર મહાનગરપાલિકા. નાણાકીય વર્ષ 2025-26નો આપનો વેરો એડવાન્સ ભરપાઈ કરો અને મેળવો 10% થી 25% સુધીની રિબેટ. આ રિબેટ યોજનાનો લાભ 16/4/2025 થી 31/5/2025 સુધી લઈ શકાશે. આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને 25% રિબેટ. રહેણાંક બિન રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ તારીખ 31/3/2025 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર ઉપરાંત વધારાનું 5% રિબેટ એક વખત. સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ. ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ, વધુમાં વધુ ₹250. આપના મોબાઈલના પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી જેએમસી કનેક્ટ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સાથે દરેક સર્વિસનો લાભ લઈ શકો છો. તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરી શકો છો.
હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારાશે. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિક સેન્ટરો જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગર તેમજ HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 31/5/2025 નોંધી લેશો. ધન્યવાદ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના લાલપુર બાયપાસ વિસ્તાર નજીક રહેતી એક મહિલાનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની સાથે જામનગરમાં કોરોનાના કુલ કેસ 11 થયા છે. ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા કાસમદાઉદ સીદીભાઈ સંઘાર નામના શખ્સની જિલેટીન નામના વિસ્ફોટક પદાર્થ સાથે ધરપકડ કરવામાં આવી છે. જામનગરમાં ઝીલ હજનો ચાંદ દેખાયો હોવાથી ચાંદ કમિટીના પ્રમુખે જાહેરાત કરી છે કે 7મી જૂનના દિવસે ઈદની ઉજવણી કરવામાં આવશે. કલ્યાણપુર તાલુકાના સિદ્ધસરા ગામમાં રહેતા 53 વર્ષના બાપાલાલસિંહ બહાદુરસિંહ જાડેજા પોતાની વાડીએ કૂવામાં પડી જતા મૃત્યુ પામ્યા છે. લાલપુર તાલુકાના પડાણામાં રહેતી 25 વર્ષની રિંકલ ઉકાભાઈ દાઠિયા નામની યુવતી ગત 27મીએ હોસ્પિટલ જવાનું કહીને નીકળ્યા પછી ગુમ છે. રાજ્ય સરકારે જૂના વાહનોને ભંગારમાં લઈ જવાની વ્યવસ્થા ગોઠવી છે, જેમાં જામનગરમાં છેલ્લા 2 વર્ષમાં કુલ 1258 વાહનો ભંગાર થયા છે. જામનગરના એક વેપારીને 18 વર્ષ પહેલા શેખપાટ નજીક કોઈ હથિયાર દેખાડીને લૂંટી લેવામાં આવ્યા હતા. આરોપી પ્રવીણ ઉર્ફે રાજબા ઝાલાને 10 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. જામજોધપુર તાલુકાના રબારિકા ગામના 43 વર્ષના પંકજ દેવશીભાઈ ચાવડાનું વાડીના કૂવામાં પડી જતા મોત થયું છે. જામનગર સહિત રાજ્યભરમાં જોખમી શાળાઓ કે જર્જરિત વર્ગખંડમાં બાળકોને ચોમાસા દરમિયાન ન બેસાડવા સરકારે આદેશ કર્યો છે. દ્વારકા જિલ્લાના માછીમારોને તારીખ 30મી જુલાઈ સુધી દરિયાકાંઠે કે ખાડી એરિયામાં અવરજવર કરવા પર કલેક્ટર તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિજયભાઈ વલ્લભદાસ માણેકના પત્ની રેખાબેન તે ભરતભાઈના ભાભીનું અવસાન થયું છે. સદગતનું ઉઠામણું શુક્રવારે 4 થી 4:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ નટવરલાલ ઝવેરચંદ ટોલિયાના પત્ની અનસુયાબેન તે શૈલેષભાઈ, અમિતભાઈ તથા સોનલબેનના માતાનું અવસાન થયું છે. 96 વર્ષના દિવાળીબેન મેઘજીભાઈ ભોગાયતા તે મુકેશભાઈ, ધીરુભાઈ, ગિરીશભાઈ તથા અરવિંદભાઈના માતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું શુક્રવારે 5 થી 6 મયુર વિલા કમ્યુનિટી હોલમાં રાખવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ટેરિફ અંગે ટ્રમ્પ પ્રશાસને લીધેલા નિર્ણયને ગેરબંધારણીય લેખાવી ફગાવી દેતી અમેરિકાની કોર્ટ. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં વધતા જતા કોરોના કેસ, મોતનો આંકડો 1 ડઝન. ભૂતકાળની સરખામણીએ વર્તમાન મે મહિનામાં ગુજરાતમાં નોંધાતો 20 ગણો સરેરાશ વરસાદ. શરીરના જટિલ દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં આવતીકાલે શુક્રવારે બોડીફાઈ વેલનેસનું ભવ્ય ઉદ્ઘાટન. કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને સાંસદ પૂનમબેન માડમના વરદ હસ્તે બોડીફાઈ ફૂટ મસાજરનું આવતીકાલે શુક્રવારે ભવ્ય લોન્ચિંગ. જામનગરમાં ₹190.60 કરોડના કામો અને ખર્ચને મંજૂરી આપતી સ્ટેન્ડિંગ કમિટી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.